મને એમ થાય હું આ દુનિયામાં શું લેવા આવ્યો છું? હું ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી દઉં છું, વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી દઉં છું, વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી દઉં છું. હું તો ઘરે ખાતો નથી. બોલો, હું પૈસા ઘરે શું લેવા આપું મને ખબર નથી પડતી. હું મજૂર છું, દાડીઓ છું, હું શું કોણ? આ દુનિયામાં શું લેવા આવ્યો? ખાલી પૈસા દેવા આવ્યો નથી. હું તો નથી ખાધું પૈસા ઘરે. આ દુનિયામાં માણસ પોતાના માટે નહીં, મા માટે, બેન માટે, ભાઈ માટે, પત્ની માટે, કોકના માટે આવે છે આ દુનિયામાં. મને એક ભાઈ કે અકુબા અમારા ઘરમાં પગલાં પાડો. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. કીધું મારા પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારો બાપ ટાઇલ્સ ઉડી રહે, શું વાત કરો છો? દુનિયામાં હજી કોઈ એવો પગ બન્યો જ નથી કે તમારા ઘરમાં બરકત લાવી શકે. એક જ તમારા ઘરમાં 4 જ પગ એવા છે, એક તમારી દીકરી, એક તમારી માં, એક તમારી બેન ને ચોથી તમારી પત્ની. આ 4 જ તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં કોઈ એવો પગ જ પેદા થયો જ નથી તમારા ઘરમાં બરકત લાવી શકે. આ 4 ને સાચું, બાકી જાય સીતારામ. હકાવાના પગલે તમારા ઘર બરકત આવે, શું વાત કરો?